બોરા વટી ગયા 103 કિલોમીટર રક્ષા કરી કરચન દાદાને ચાલો હવે અમે આગળ ભગુડા જઈ હેડ બંધ પડી નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે અમે લોકો જઈએ છીએ હંતર પર, કારણ કે ના મકવાણા પરિવારના કરશન દાદા છે ને ના દર્શન કરવા. અને હું 2-3 દી પહેલા નીકળી જાઉં તો મારા ગામે ઢેસ્યા કુંડલ, પછી મારા ભાઈએ કીધું તું પણ અમારે હાલ દર્શન કરવા હંતર પર. તો હવે અમે જઈએ છીએ હંતર પર. અત્યારે નજારો જોવો તમે ખાલી, આહા શેકલા ઉડે છે સુરજ દાદા. હા તો હાલો હવે જઈએ ના. અને અમે લોકો જઈએ છીએ રક્ષા લઈને. બોરા વટી ગયા થોડુંક તો છે. હું અને મારા હતા ને મારા બા ને રક્ષા કહે છે રમેશ હતા. અમે બધા રક્ષામાં જઈએ છીએ અને બીજા લોકો આવે છે આઈસર. આઈસર કેટલા બાંધેલા છે હતા? ત્રણ આઈસર બાંધેલા છે. તો એ લોકો જે વાહે છે ને અમે આગળ છીએ. અમે પૂછી ગયા છીએ તળાજા. હવે અહીંથી જવાનું છે અંતર પર. કા હતા? હા આ તળાજા છે ને? હા હા દર્શન કરતે પગે લાગવા. રસ્તામાં ઉભી રાખી દીધી કારણ કે થાકી ગયા બે. હંમેશા હતા. કેટલા કિલોમીટર રક્ષા આવી? કેટલા કિલોમીટર આવી? હા લગભગ 130 જેવું થઈ ગયું ભાઈ. 103 કિલોમીટર રક્ષા આવી રમેશ હતા. હવે થાકી ગયા ત્યાં પોરો ખાવા માટે રક્ષા ઉભી રાખી છે. સારી કહી લીધી. હા હારી ખાઈ લીધી. એક ધાર રક્ષા ખાઈ. 103 કિલોમીટર એટલે થોડો ઘણો પોરો ખાઈ લીધો છે. હવે નીકળી પાછા અંતર પર. રમેશ હતા કરે છે રક્ષા ચાલુ. હાલો થઈ ગઈ. હાલો તો નીકળી. મિત્રો અમે ભૂગી ગયા છીએ અંતર પર. તો હવે આઈસર વાળા બધા વાહે રહી ગયા છે. હવે એની વાટે થઈ પછી જઈએ દાદાને પગે લાગવા. કાબા ઓલા બધા વાહે છે ને હજી આઈસર વાહે છે. 2-3 આઈસર વાહે છે. હા કા હતા દાદા. હવે કરશન દાદા પગે લાગવા ભાગ્યા છે. તો હવે બધા પણ પગે લાગવા જઈએ. જય જય આપણી બાજુ તો છે. હવે અમે અમારા પૂરા દાદા શ્રી કરશન દાદા આવી ગયા છે. બોલો કરશન દાદાની જય. બોલો કરશન દાદાની જય. બોલો ગોપાલ દાદાની જય. બોલો મહાકાળી માની જય. કરશન દાદાના દર્શન કરી લીધા છે. તો હવે ક્યાં જઈએ છે બા આપણે? અહીં જઈએ છીએ અમારા ભાણેજને ઓલે શાંતુબેનની ઓલે શાંતુ આઈની ઘરે. તો એ બનાવી નાખી દે ચા. તો ચા પેલી તો શાંતુ આઈને ઘરેથી ચા પીને હું નીકળી ગયો છું. હવે શું કહેવાય ક્યાં જઈએ છીએ આપણે? ગોપાલ દાદાએ દર્શન કરવા. તો એના દર્શન કરીને પછી આપણે મળીએ. તો ચાલો. ગોપાલ દાદાને દર્શન કરી લીધા છે ને આ લોકો બધા છે ને આંબલી પાડે છે. અહીંયા જરી આંબલી. હા ભાઈ ઈ કર લઈને રોહિતભાઈ. હા લે આ તો જવડું લીધું ભાઈ મોટું. ભૂપત મામા પણ આવી જાય આંબલી નું કેસ કરવા માટે. હા જરી તો સર જોડે તો. હા જરી આંબલી. હા હા એ ખાટો કાઈતરો ખાવી છે તમારે આંબલી. આહ ખાટી આંબલી ખાવી કેમ? મેરે કો ગુરુવાર હે આજ. જમી લઈ તો લઈ લઈએ પ્રસાદી. તો મેં પ્રસાદ લઈને તો આવ્યા છીએ. તો હવે આ રક્ષા બેઠા છે ધુરામાં હુતા. કા ધુરામાં પ્રસાદ લઈ લીધી. આને તો ગુરુવાર છે એટલે એ પ્રસાદી તો નહીં લી. ગુરુવાર છે ને તારે? હા મારે ગુરુવાર છે આજે. તો મારા મામા લઈ ગયા છે મારા હાથાને ગાડીમાં બેહાડી અને હું જાઉં છું હાલી. હવે ભાગશું ઘરે અને રસ્તામાં જો ટાઈમ રહે તો ભોગુડા જતા જાઉં.
રિક્ષામાં તારા મામાએ કીધું તું બોલેરોમાં આગળ હોય પછી હું નવા પૂછ્યું તે હું તને ના ઉતારી દઈ પછી તું પાછો આ તારે હોય જ આગળ તો ત્યારે આપણે ક્યાં હોય ગયા મામા ભગુડા ધામ શ્રી મોગલ ધામ ભગુડા દર્શન કરવા તો ચાલો હવે અમે આગળ ભગુડા જઈ અને માતાજીના દર્શન કરીને તમને પણ દર્શન હા કરાવશું. હા તા જય મોગલમાં જય મોગલ. હા હાલો તો મોગલમાં દર્શન કરી પછી આપણે મળીએ જશે તો હવે ચાની પ્રસાદી લઈ લઈએ કા હવે અમે પ્રસાદ લેવા આવ્યા છીએ મગર ચાની સાની પ્રસાદ લેવાની છે અમારે હા હાલો તો લઈ લઈએ ચાની પ્રસાદી બસ 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 જય મા મોગલ ફાઇનલી મિત્રો મોગલમાં દર્શન કરી લીધા છે તો હવે નીકળી બોલેરા તરફ મારા બે મામા કડિયાળીના જય માતા જય મા મોગલ આ નિખિલ છે ગાડી આગે છે આવજો મોટા હાલો મામા આવજો ઘડિયાળી આવો ભાઈ હાલો આવજો ઘડિયાળી આવજો હા તો હું જે બોલરમાં આવ્યો તો એ બોલર વહી ગયો છે મને અહીંયા મૂકીને તો હું જાઉં છું શું કહેવાય ગોવાની અંદર તો હું રસ્તામાં હાલો આવતો હતો અને મને રસ્તામાં શૈલેષ મામા મળી ગયા હતા તો એ મને ગાડીમાં લેતા આવીને ઘરે તો છા બા પીધી તો હવે જઈ છીએ શું કહેવાય દવાખાને કારણ કે ના મારા આ તને બતાવવા આવવાનું છે કા મામા હલો મામી તને આવી ગયા છે બતાવવા માટે ના રમેશ હતા કેસ લખાવી નાખો બતાવવાનું છે અગડી હે શૈલેષ મામા તો મારા આતાની દવા બધી લઈ લીધી છે કેટલાની છે તમે આતા કેટલાની છે દવા 3300 ની ભાઈ શું કરી 3300 ની દવા છે મહિનાની દવા લીધી છે 3300 ની તો મારા બા ને આતા જાય છે કડિયાળી ને હું જઈ ડીશા પગે લાવવા હતા જય માતા વાહ આ લેવા આવ્યો છે મારો નાનો ભાઈ ઋતિક હાલો મામા હું ડીશા નીકળું હાલો રમેશ હતા હું ડીશા હા ભાઈ ભાઈ તમે જાય બીજું શાક બદલી જાય હેડ બંધ પડી ગઈ લાઈટ નો શેડો તૂટી ગયો તો એ રમેશ સાથે હરકો કરી નાખ્યો છે લાઈટ થોડો હેરાન થઈ જાય હા હેરાન થઈ ગયા જય માતાજી તો મારા આતાની વહી ગયા છે શું કહેવાય કડિયાળી ને હું જાઉં છું ડીશા મારો ભાઈ લેવા આવ્યો છે ગાડી લઈને તમારા જાનકીને જલ્દી લાવો અમે કામ કરવા મારો પગી ગયા તારું પદાળિયા લેવા ગયા તો ફાઇનલી મિત્રો હું ઘરે પૂગી ગયો છું તો મારા મમ્મી બનાવે છે ગવાનું શાક તો થાકી ગયો છું તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં તો આપણે એક નવા વિડીયોની અંદર